નિર્વાણ પ્રકરણ. શ્રી કૃષ્ણ દ્વારા અર્જુન પ્રત્યે દેહની નશ્વરતા, આત્માની શાશ્વતતા, મનુષ્યોની મરણસ્થિતિ અને સ્વર્ગ નરક આદિની પ્રાપ્તિ તથા જીવાત્માના સંસાર ભ્રમણમાં કારણરૂપ વાસનાના નાશથી મુક્તિનું પ્રતિપાદન. શ્રી ભગવાને કહ્યું કે હે પાર્થ, બુદ્ધિમાન પુરુષે પ્રારબ્ધ પ્રમાણે ન્યાયયુક્ત પ્રાપ્ત ભોગોનો ત્યાગ ન કરવો અને અપ્રાપ્ત ભોગોને પ્રાપ્ત કરવાની ઈચ્છા ન કરવી અને ન્યાય મુક્ત ભોગોને શાસ્ત્ર અનુકૂળ ઉપભોગ કરતા રહી સમભાવમાં સ્થિત રહેવું. એ મહાબાહુ અર્જુન, જન્મ વગેરે વિકારોવાળા અનાત્મ રૂપ જડ શરીરમાં હુંપણાની ભાવના ન કરો, બલકે જન્મ આદિ વિકારો રહિત સત્ય ચિન્મય આત્મામાં જ આત્મભાવના કરો. શરીરનો નાશ થઈ જવાથી અવિનાશી આત્માનો નાશ થતો નથી. તેથી તમામ પરિગ્રહથી રહિત ચિત્ત રહિત પુરુષનું પતન થતું નથી. તે કર્મ કરતો રહીને પણ કાંઈ કરતો નથી. કેમ કે પરમાત્માના યથાર્થ તાત્વિક જ્ઞાનનો આશ્રય લેવાવાળા આસક્તિ રહિત મહાત્માના હૃદયમાં સંપૂર્ણ કર્મ કરવા છતાં કર્તૃત્વ અભિમાન હોતું નથી. એ અર્જુન, આ આત્મા અવિનાશી આદિ અંતરહિત અજર અમર છે. તેથી આત્માનો નાશ થાય છે એવો દુઃખદ દુર્બોધ તમારા જેવા પુરુષોને થવો ન છે. ઉત્તમ આત્મજ્ઞાની લોકો આત્મા નાશવાન છે આ રૂપે આત્માને જોતા નથી. દેહાભિમાની અજ્ઞાની મનુષ્યો આત્માને અનાત્મા રૂપે જુએ, દેહને જ આત્મા માને. આ નષ્ટ થઈ ગયું, આ પ્રાપ્ત થઈ ગયું વગેરે ભાવનાઓ સસલાના શિંગડાની જેમ અસત છે. અસત વસ્તુની સત્તા નથી, સતનો અભાવ નથી. આ પ્રમાણે આ બંનેનું તત્વજ્ઞાની પુરુષોએ જોયું. નાશ રહિત તો તમે તેને જાણો જેનાથી આ સંપૂર્ણ જગત વ્યાપ છે. આ અવિનાશીનો વિનાશ કરવામાં કોઈ સમર્થ નથી. આ નાશ રહિત અપ્રમેય નિત્ય સ્વરૂપ જીવાત્માના બધાય શરીર નાશવાન કહ્યા. તેથી હે ભરતવંશી અર્જુન, તમે યુદ્ધ કરો. આત્મા એક છે, દેહ છે જ નહીં. તેથી આત્મા સિવાય બીજા અસત પદાર્થની ઉત્પત્તિ થઈ કઈ રીતે શકે? કેમ કે સતનો નાશ થતો નથી. તેથી આ સદ્રૂપ પરમાત્મા અવિનાશી અને અનંત છે. અર્જુને પૂછ્યું કે ભગવાન, ત્યારે તો હું મરી ગયો છું. આ પ્રકારની સ્થિતિને મનુષ્ય કયા કારણે પ્રાપ્ત થાય? આ સ્થિતિમાં હે પ્રભુ, લોકોને સ્વર્ગ નરક કઈ રીતે પ્રાપ્ત થાય? શ્રી ભગવાને કહ્યું કે અર્જુન, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, મન અને બુદ્ધિથી યુક્ત તન માત્રાઓના સમૂહરૂપી આ શરીરો છે. જીવ અજ્ઞાનથી તેમાં એકરૂપ થઈ દેહોમાં સ્થિત રહે. તે દેહમાં સ્થિત જીવાત્મા વાસનાથી એ રીતે ખેંચાય જેમ રસીથી વાછડું. તે શરીરની અંદર પાંજરામાં પક્ષીની તરફ બેસી રહે. જ્યારે દેશ અને કાળથી જર્જરિત થયેલા શરીરમાંથી આ જીવ વાસના લઈને નીકળી જાય ત્યારે તેને જ લોકો મૃત્યુ કહે. જેમ વાયુ ગંધને ગ્રહણ કરી લઈ જાય તે જ પ્રમાણે આ જીવાત્મા કાન, આંખો, ચામડી, જીભ, નાકને ગ્રહણ કરી અગાઉના શરીરમાંથી બીજા શરીરમાં ચાલ્યો છે. એનું શરીર વાસનામય છે, એટલે કે માત્ર વાસના અનુસાર ઉત્પન્ન થયું, બીજા કોઈ અન્ય કારણે નહીં. તેથી વાસનાઓનો ત્યાગ થતાં લિંગ દેહ નષ્ટ થઈ જાય અને તે લિંગ દેહ નષ્ટ થઈ જતા તે જીવાત્મા પરમ પદને પ્રાપ્ત થઈ છે. આ વાસનામય જીવ વાસનાથી પરિપુષ્ટ થઈ અજ્ઞાનના કારણે અનેક પ્રકારના ભ્રમોથી ઘેરાય કર્મ અનુસાર નાના પ્રકારની યોનિઓમાં ભ્રમણ કરે.
આ જ જીવાત્માનું જન્મ મરણ છે. હે કુંતી પુત્ર અર્જુન, શરીરમાંથી જીવ નીકળી ગયા પછી શરીર એ રીતે અચળ થઈ જાય જેમ વાયુ શાંત થઈ જતા વૃક્ષ. જ્યારે શરીર જીવાત્મા વિનાનું થઈ જાય ત્યારે તે મરી ગયું એમ કહેવાય. અનાદિ અવિદ્યાથી મૂઢ બુદ્ધિનો આ જીવ પોતાના કર્મ વાસના અનુસાર સ્વર્ગ નરક અથવા આ લોકમાં પુનર્જન્મનો અનુભવ કરે. અર્જુને પૂછ્યું કે હે જગતપતે, આ જીવનું સ્વર્ગ નરક મૃત્યુલોક વગેરેમાં જે ભ્રમણ થાય તેનું શું કારણ છે એ મને આપ જણાવો. શ્રી ભગવાન બોલ્યા કે હે અર્જુન, ચિરકાળના અભ્યાસથી દઢ થયેલી વાસના જીવને સંસાર રૂપી ભૂલામણામાં નાખે. તેથી તત્વજ્ઞાનના અભ્યાસથી વાસનાનો સમૂળો ક્ષય જીવ માટે કલ્યાણકારી. અર્જુને પૂછ્યું, હે દેવેશ, આ વાસના શેમાંથી ઉત્પન્ન થઈ, તે કઈ રીતે નષ્ટ થાય? શ્રી ભગવાન બોલ્યા, હે કૌંતેય, અનાત્મ વસ્તુ શરીરમાં આત્મભાવ રૂપી આ વાસના અજ્ઞાન રૂપી મોહથી ઉત્પન્ન થઈ. પરમાત્માના યથાર્થ અનુભવ રૂપી જ્ઞાનથી એ નાશ પામે. તમે પવિત્ર આત્મા છો. સત્ય વસ્તુનો વિવેક પણ તમને થઈ ચૂક્યો. હવે તમે આ તે હું આ લોક વગેરે રૂપી વાસનાથી પર થઈ જાઓ. કેમ કે હે ભારત, બીજાને આધીન રહેનાર સંકલ્પ રહિત અને અવિનાશી જીવાત્માની પરમાત્માના યથાર્થ જ્ઞાનથી વાસના છૂટી જવી એ તેનો મોક્ષ કહેવાય. મહાબાહુ અર્જુન, વાસના રૂપી દોરડાના બંધનથી છૂટેલો પુરુષ મુક્ત કહેવાય. તેથી તમે વાસના રહિત થઈ આ શરીરમાં તે વાસ્તવિક યથાર્થ તત્વનો અનુભવ કરો. જે વાસના રહિત નથી તે મનુષ્ય ભલેને અત્યંત ધાર્મિક કેમ ન હોય, સર્વજ્ઞ અર્થાત સમસ્ત સાંસારિક વિષયોનો પંડિત કેમ ન હોય, છતાં તે પાંજરાના પક્ષીની જેમ ચારે બાજુથી વાસનાની ઝાડમાં બંધાયેલો છે. કેમ કે વાસના બંધન છે, વાસનાનો ક્ષય એ મોક્ષ છે. હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ.